મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના CCEમાં પૂછાયેલા પ્રશ્નો એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દનું સોલ્યુશન કરશું. તો એમાં પહેલો પ્રશ્ન છે જેનું કોઈ નથી તે. તો એના માટે એક શબ્દ થશે અનાથ અથવા નિરાધાર. બીજો છે ઉકેલી ન શકાય તેવું, તો મડાગાંઠ. ત્રીજો શબ્દ સમૂહ છે રાજ્યનો કાયદો ઘડતી સભા, તો ધારાસભા. ચોથો શબ્દ છે વહાણ હકારનાર વ્યક્તિ, તો ખલાસી. દરિયા કિનારે રહેનાર પ્રજા, વહાણવટુ અથવા ખારવા. ત્યારબાદ કહેવતનું સોલ્યુશન કરશું. તો સંપ ત્યાં જંપ. સંપ ત્યાં જંપનું થશે સંપથી શાંતિ અને સુખ મળે છે. બીજી કહેવત છે ચેતતો નર સદા સુખી. તો વિચારીને ડગલું ભરવાથી પસ્તાવાનો વારો ન આવે. ત્રીજી કહેવત છે પારકી માંસ કાન વિંધે. તો લોહીના સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે છે. ચોથી કહેવત છે કજિયાનું મોં કાળું. તો ઝઘડાનું પરિણામ ખરાબ જ આવે. છેલ્લી કહેવત છે કોરા ભાણે આરતી ન થાય. તો મિત્રો, આ કહેવતનો મિનિંગ મને નથી ખબર, તો આપને કમેન્ટ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ. મળતા રહેશું આવા જ નવા વિડીયો સાથે.